હરિ ઓમ. સર્વનો એક સાહજિક પ્રશ્ન છે કે ઈશ્વર સ્મરણ કરતાં મન ભક્તિમાં એકાકાર થવાને બદલે આડું ભટકે છે. વ્યક્તિનું મન પર કાબૂ નથી, તેથી જ મન વ્યક્તિને ગમે ત્યાં રખડવા લઈ જાય છે. તમે ઘરમાં પગારદાર નોકર રાખ્યો હોય, તે તમારું કહ્યું માને નહીં અને સ્વચ્છંદી બની કામ કરે તો તમે ચલાવી લો. ભલે તે આખો દિવસ કામ કરતો હોય, પરંતુ મનસ્વીપણે કામ કરતો હોય તે ચલાવી લેવાય. 84 લાખ જીવાયોનીમાં આ ભવમાં આપણને દેહ, ઇન્દ્રિયો અને મન સાધન રૂપે મળ્યા છે. તે પુણ્યથી જ મળ્યા છે. કેટલાકને આંખ નથી મળી, તમને મળી છે. મળ્યા પછી અત્યાર સુધી કામ કરે છે, તે પણ પુણ્યને કારણે જ છે. જન્મ્યા ત્યારથી કિડની બરાબર ચાલે છે, તેમાં પણ પુણ્ય છે. કિડનીના સ્પેશિયાલિસ્ટની કિડની પણ બગડતા વાર ન લાગે. જો હોશિયારીથી કિડની ચાલતી હોત તો તે પોતાની કિડની બગડવા દે ખરા? તમને બધા કરતાં ઘણું બધું ચઢિયાતું મળ્યું છે, તો કરુણાકરના આ ઉત્તમ આશીર્વાદ પર તમારી માલિકી છે કે તમે તેના ગુલામ છો? તમે આ આશીર્વાદને સારી રીતે વાપરવા સ્વાધીન છો કે પરાધીન? તમારી અંદરની જેટલી ગુલામી છે તેટલો તમારામાં અધર્મ છે, અને મન પર તમે જેટલી માલિકી ધરાવો છો તેટલો તમારો ધર્મ છે. ધર્મ તમારી શક્તિ, તમારા સદ્ગુણો અને તમારી સ્વતંત્રતા તમને પાછી આપવા માંગે છે. તમારી નાભીમાં પડેલ કસ્તુરીની તમને ઓળખ કરાવવા માંગે છે. ધર્મ તમને ઉત્તમ, શ્રેષ્ઠ, સદ્ગુણી વ્યક્તિ બનવાને માટે માર્ગદર્શન આપવા તત્પર છે. કેમ કે ધર્મ જ પવિત્ર પ્રાચીન પુરુષાર્થી ભારતીય સંસ્કૃતિની પ્રાણશક્તિ છે. આપણે માનવતાસભર ધર્મને અપનાવી મનના માલિક બની સદ્ગુણી બનીએ, એટલી ઈશ્વર પાસે વિનીત ભાવે અભ્યર્થના. અસ્તુ.